ભૂખ્યો ઘોડો. એકવાર કૃષ્ણદેવરાયે અરબસ્તાનથી ઘણા ઘોડા ખરીદ્યા. આપણા રાજ્યના પ્રત્યેક ઘરમાં એક ઘોડો સંભાળવા આપવાની તેમની યોજના હતી. ઘોડાના ભરણ પોષણ માટે 3 સુવર્ણ મુદ્રાઓ આપવાનું તેમણે ઠરવ્યું. રામન, આ લે તારો ઘોડો અને આ 3 સુવર્ણ મુદ્રા. ઘોડાને બરાબર સંભાળ, સારો એવો મજબૂત બનાવ. રામન સહિત કોઈ પણ નાગરિક ઘોડા લેવા તૈયાર ન હતા, કારણ આ બહુ જ મહેનતનું કામ હતું. રામને રાજાના પાઠ શીખવવા માટે તરત જ એના દિમાગમાં એક યોજના ઘડી. હા મહારાજ, હું ઘોડાને વ્યવસ્થિત સંભાળીશ. રામને ઘોડાને એક ઓરડીમાં રાખ્યો. તેમાં ફક્ત એક જ નાનકડી બખોલ હતી, જેમાંથી રામન ઘોડાને ચારો આપી શકે. દિવસમાં એકવાર રામન ઘોડાને એ બખોલમાંથી ચારો આપતો. હવે તે ભૂખ્યો ઘોડો એ બખોલમાંથી જે કાંઈ અંદર આવે તે ખાવાનું શીખ્યો. અમુક મહિના પછી રાજાએ બધાને ઘોડા લઈને રાજદરબારમાં આવ્યા કહ્યું. ઘોડા જોઈને રાજા સંતુષ્ટ થયો. બહુ સરસ. બધા ઘોડા આવ્યા કે જોઉં તેમની કેવી સાર સંભાળ કરી છે. વાહ, બધા એકદમ મજબૂત અને નિરોગી દેખાય છે. તારો ઘોડો ક્યાં છે રામન? એને લાવ્યો કે નહીં? ક્ષમા કરો મહારાજ, હું ઘોડો લાવી શક્યો નથી. મારું તેના પર નિયંત્રણ નથી. અરે વાહ, તારી તકેદારીમાં ઘોડો એટલો તાકાતવાન થઈ ગયો છે. હા મહારાજ, તમે એકાદ ઘોડાવાળાને મોકલીને ઘોડો અહીં લાવી શકશો? જરૂર, મારે ઘોડો જોવો છે. તું આ કેટલાક તાકાતવાન માણસોને લઈ જા. રામન ઘોડા સંભાળવાવાળા એ માણસોને ઘરે લઈને ગયો. એક લાંબી દાઢીવાળા માણસે એ બખોલમાંથી અંદર ઝાંક્યું. ઘોડાએ ચારો સમજીને તેની દાઢી જોરથી ખેંચી. તે માણસ પીડાથી બરાડ્યો. ઘણી મુશ્કેલીથી ઘોડાને રજવાડામાં લાવ્યો. ઘોડો તો એકદમ દુબળો અને અશક્ત થઈ ગયો હતો. ઘોડો આટલો દુબળો ને અશક્ત કેવી રીતે થઈ ગયો રામન? તેને બરાબર ખાવાનું આપ્યું કે નહીં? લાગે છે બધી મુદ્રા તે પોતાના પર જ ખર્ચી નાખી. ક્ષમા કરો મહારાજ, તમે પ્રજા પર ઘોડા સંભાળવાનો ભાર સોંપીને બહુ અન્યાય કર્યો છે. કેટલાય નાગરિકો રોજનું ભોજન પણ કમાઈ શકતા નથી અને તમે એમના પર ઘોડાનો બોજ નાખ્યો. સમતોલ આહાર વગર આપણી પ્રજાની શી અવસ્થા છે તેનું આ ઘોડો એક મોટું ઉદાહરણ છે. તારી વાત સાચી છે. મને મારો વાંક સમજાયો રામન. હવે હું પ્રજા પર બોજ નાખીશ નહીં. રાજાએ બધા ઘોડા પરત લીધા અને નાગરિકોને અમુક સુવર્ણ મુદ્રાએ બક્ષિસમાં આપી અને રામને નાગરિકો પ્રત્યેનું પ્રેમ જોઈને એની પ્રશંસા કરી.